નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાંથી એક ડરામણી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. હિંમતનગરના ન્યાય મંદિર કોર્ટ નજીકથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરના ન્યાય મંદિર કોર્ટ રોડ પર આજે આવી એક ભયાનક ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ છે. એક કાર ચાલક જ્યારે અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બોનેટમાંથી અચાનક ધુમાડા નીકળવા માંડ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલા જ આખી કાર ભડભડ સળગવા લાગી હતી. સદનસીબે કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરીને તુરંત જ બહાર કૂદી ગયા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી અને હિંમતનગરના આકાશમાં કાળા ધુમાડાના સામ્રાજ્ય જેવો માહોલ સર્જાયો હતો. રસ્તા પર ભીષણ આગ જોઈને વાહન ચાલકો થંભી ગયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોના ફોન બાદ હિંમતનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ તુરંત જ ચારે તરફથી પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત અને કલાકોની મુશ્કેલી બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. જોકે ત્યાં સુધીમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને કારનો મોટો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.